સુરતમાં રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવને રિજનલ ક્રાઇમ કોન્ફરન્સ કર્યા બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં વિવિધ મુદ્દાઓ અંગે પત્રકારો સાથે માહિતી આપવામાં આવી હતી. ગુજરાત રાજ્યના પોલીસ વડા DGP KLN રાવ રિજનલ ક્રાઇમ કોન્ફરન્સ કર્યા બાદ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓ જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનાઓના ગુનાઓની સમીક્ષા કરવામાં આવી અને અનડિટેક્ટેડ ગુનાઓ ઝડપથી ઉકેલવા પોલીસને સૂચના આપવામાં આવી છે. મહિલાઓ અને બાળકો સામે થતા ગુનાઓ તેમજ આર્થિક ગુનાઓ પર ખાસ ધ્યાન આપવા જણાવ્યું છે. સાયબર ક્રાઇમમાં અત્યાર સુધીમાં આશરે 60 કરોડ રૂપિયા ભોગ બનનારાઓને પરત અપાય હોવાનું જણાવ્યું છે. ડ્રગ્સ વિરુદ્ધ કડક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત LPG ગેસની કાળાબજારી મુદ્દે તપાસ આદેશ આપીને સંગ્રહખોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આજ રોજ સુરત શહેર ખાતે રિજનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે. આ કોન્ફરન્સમાં સુરત શહેરના તમામ ઝોન્સ અને સુરત રેન્જના જે 5 જિલ્લાઓ છે આ તમામને ક્રાઇમ કોન્ફરન્સની ચર્ચા કરવામાં આવેલી છે. આ વર્ષના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનો જે ક્રાઇમ છે એને વિશ્લેષણ કરવામાં આવેલું છે, એના બાબતમાં ચર્ચા કરવામાં આવેલી છે અને એને ઉપરાંત 2024 અને 2025 જે 2 વર્ષ છે એના પણ અમને સંકલિત આપણે ક્રાઇમની રિવ્યૂ કરવામાં આવેલું છે. ખાસ કરીને ભાર એના ઉપર મૂકવામાં આવેલું છે કે જે અનડિટેક્ટેડ ઓફેન્સીસ છે, જે વનશોધાયેલા છે, એના ઉપર ખાસ ધ્યાન આપવા માટેનું આપણે ચર્ચા કરવામાં આવેલી છે અને ખાસ કરીને જે ગંભીર પ્રકારના જે ગુનાઓ છે, ખૂનની કોશિશ, ડેકોઇટી અને જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે, હાઉસ બ્રેકિંગ બાય ડે, હાઉસ બ્રેકિંગ બાય નાઇટ અને વિશેષમાં જે પોક્સોનો કેસીસ, જે મહિલા અને બાળકો ઉપર જે અત્યાચાર થાય છે એ કેસીસ બાબતમાં રિવ્યૂ પણ કરવામાં આવેલી છે અને એમને ડિટેક્શનમાં પણ વિશ્લેષણ કરવામાં આવેલું છે અને જ્યાં અનડિટેક્ટ રહ્યા છે એના ઉપર વિશેષ ધ્યાન આપવા માટે સિનિયર ઓફિસર્સને સૂચના આપવામાં આવેલી છે. એ ઉપરાંત સુરત શહેર અને સુરત ગ્રામ્ય અને સુરત રેન્જના જે વિસ્તારો છે એ આર્થિક વિકસિત પ્રદેશ છે, આર્થિક વિકસિત સેન્ટર્સ છે. તો એના બાબતમાં વિશેષ ઇકોનોમિક ઓફેન્સીસ જે બને છે એના ઉપર પણ અમને ખાસ ધ્યાન આપવામાં આવેલું છે. જે આર્થિક ગુનાઓ છે એને કેવી રીતે ડામવા માટે અને એવા કોઈ ગેંગ્સ અથવા એવા કોઈ ઓર્ગેનાઇઝડ વેમાં ઓપરેટ થતા હોય તો એને પણ આપણે રોકવા માટે આપણે સૂચના આપવામાં આવેલી છે. એ ઉપરાંત આપ સૌ જાણો છો કે સાયબર ક્રાઇમ જે છે એક મહત્વનો મુદ્દો છે અને કાફી કિસ્સાઓ બને છે. લગભગ 18 પ્રકારના જુદા જુદા સાયબર ક્રાઇમ્સ થતા હોય છે. ડિજિટલ અરેસ્ટથી માંડીને ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ્સ, પોન્જી સ્કીમ્સ, બુલિંગ, સાયબર સ્ટોકિંગ, ઘણી બધી 18 જેટલા અલગ અલગ જુદા જુદા પ્રકારના બનાવો છે જે સાયબર ક્રાઇમમાં આપણે સંકલિત કરી શકાય. તો એ દિશામાં પણ જે આપણા અલિયાદુર સાયબર ક્રાઇમ સેન્ટર છે તો એના પણ આપણે ખાસ સૂચના આપવામાં આવેલી છે અને કામગીરી સારી છે. એ લોકો પણ આપણે આવતા દિવસોમાં એક અલગથી એપ બનાવી રહ્યા છે અને જે જિલ્લાઓમાં જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન્સ છે એ લગભગ આખા રાજ્યમાં આપણા પાસે 39 જેટલા પોલીસ સ્ટેશન છે સાયબર ક્રાઇમના. અને આપ સૌ જાણો છો કે ગુજરાત સરકારે ગયા વર્ષમાં આપણે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સનો શરૂ કરવાની જાહેરાત કરી છે. એ અનુસંધાનમાં આપણે પાસે 3 SP અને એક IG કક્ષાના અધિકારી આપણે પાસે આજે ઉપલબ્ધ છે અને આવતા દિવસોમાં એ અલગ વર્ટિકલ બની અને પૂરા સંકલન કરશે, રાજ્યના જે સાયબર ક્રાઇમ્સ છે એના ઉપર નજર રાખશે અને એના ઉપરાંત અમે એક રિજનલ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ જેવા કે મોટા શહેરો છે, કમિશનરેટ એરિયાઝ છે, જે અમદાવાદ है, રાજકોટ है અને સુરત અને બરોડા, એ બધી પણ આપણે રિજનલ સેન્ટર્સ ઓફ એક્સલન્સ જેવો આપણે વિકસાવવા માંગીએ છીએ અને આવતા દિવસોમાં પણ આપણે સારી કામગીરી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા અને સાયબર સેન્ટર્સ દ્વારા થઈ રહી છે અને એનામાં પણ આપણે સફળ રહ્યા છે કે જે રીતે તેરા તુજકો અર્પણમાં આપણે પરત વિક્ટિમ્સને પરત આપીએ છીએ, જે એ લોકોને મુદ્દામાલ, એ જ રીતે અમે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ મારફતે જે સાયબર ફ્રોડ્સ થયા છે અને લગભગ અમે 50 થી 60 કરોડ જેટલા પરત જે ભોગ બનનાર છે એ લોકોને આપવામાં આવેલું છે તેરા તુજકો અર્પણ 2.0 अंतर्गत में। અને આવતા દિવસોમાં પણ अपने मीटिंग्स ऑफेंसेस कुछ चीज़ों में है इस विषय एरिया में और साइबर क्राइम है और ड्रग्स का दूषण जो है नार्कोटिक्स का है, इसीलिए सरकार ने एक नया एंटी नार्कोटिक्स टास्क फोर्स
का गठन किया गया है, तो उसके अंतर्गत हम लोग कार्रवाई करेंगे। सर कुछ पीक कॉल्स भी आपने ड्रोन को लेकर पूरे गुजरात में अलग अलग जगहों पे लेकर तो उसको लेकर भी कैसी कार्रवाई की? हमारे जितने भी साइबर क्राइम के जो है इनको मूल तक पहुंचे हुए हैं, और जैसा मैंने बताया है कि साइबर क्राइम करने वाला कहीं अपने जुरिस्डिक्शन से बाहर रहता है, देश से बाहर रहते हैं, और इसमें टेक्निकल इनपुट्स की ज़्यादा ज़रूरत होती है, और उसमें जो प्लेटफॉर्म्स वगैरह है जैसे कि गूगल है, इंटरमीडियरी है, ये प्लेटफॉर्म्स है, उनका भी सहयोग बहुत इंपॉर्टेंट हो जाता है। तो जहाँ जहाँ मिलती हैं हम लोगों को सफलतापूर्वक करते हैं। हम लोग उस दिशा में सक्सेसफुली उसको क्रैक करने में हमारे संपूर्ण सफलता मिली। सूरत में आज आपने बैठक की, अधिकारियों को किस तरह से सूचना दी? जैसे मैंने बताया कि हर गंभीर प्रकार के गुनाह का विश्लेषण हुआ है, चर्चा हुई है, जहाँ जहाँ पे ज़रूरत थी, जो डिटेक्टेड ऑफेंसेस रहे हैं उसको डिटेक्ट करने में हम लोगों ने कोशिश सभी अधिकारियों को सूचना दी है, और ट्रैफिक के बारे में जो एक्सीडेंट्स वगैरह होती हैं, जो 112 के प्रोजेक्ट्स है, इसके अलावा भी SVNIT जहाँ पे ख्यातनाम इंजीनियरिंग कॉलेज है, वो भी संपर्क सहयोग से हम लोग आने वाले दिनों में ट्रैफिक को कंट्रोल करने के लिए एक एप्लीकेशन बनाने वाले हैं। स्वास्थ्य के लिए पुलिस वालों के स्वास्थ्य और उनके परिवारजनों के लिए किस तरह से हम लोग बेहतरीन कर सके, इसी दिशा में भी हम लोगों ने बात की है। और इस मीटिंग में हम लोगों ने जो पुलिस के अलर्ट जो सर्विसेज है, जैसे कि मेरीन टास्क फोर्स है, कोस्टल सिक्योरिटी का है, आर्म्ड यूनिट का है, और जेल विभाग का है, ये सभी अधिकारियों को, कमांडेंट्स जो है, सभी को यहाँ पे बुलाया है ताकि एक सिनर्जिस्टिक इफेक्ट रहे, और पुलिस के अलग अलग जो विंग्स है उसको भी एक दूसरे का मेल मिलाप हो, और एक दूसरे से जो अच्छा गुड प्रैक्टिसेस है, जो बेस्ट प्रैक्टिसेस है, एक दूसरे का जानकारी हो। इस तरह से हम लोगों ने संयुक्त संकलित मीटिंग हम लोगों ने, ये क्षेत्रीय मीटिंग हम लोगों ने की। सर आखिरी सवाल ये है कि गैस सिलेंडर की पूरे स्टेट में प्रीवियस प्रीवियस अफवाहें चलती है, पुलिस की जिम्मेदारी ऐसे में कितनी बढ़ जाती हम लोगों ने जब से ये शुरू हुआ है तब से ही हम लोगों ने संकलित एक आयोजन किया है, एक मीटिंग किया है, जितने भी अपने कलेक्टर्स, डिस्ट्रिक्ट सप्लाई ऑफिसर्स है, सिविल सर्विसेज जो सिविल सप्लाई का डिपार्टमेंट है, इन सब से संकलन करके जहाँ जहाँ पे भी LPG का एजेंसी है, डिस्ट्रीब्यूटर्स है, और इनको बेरोक टोक मतलब जहाँ पे चल रही है उनके मीटिंग्स हो, और इनके व्हीकल्स को कोई नहीं रोके, और जो भी ये LPG सिलेंडर्स वगैरह बुक करता है और इसमें कहीं पिलफरेज नहीं हो, लीकेज नहीं हो, और होर्डिंग नहीं हो, जो संग्रह नहीं हो, और इसको ब्लैक मार्केटिंग नहीं हो। तो ये इन दिशाओं में हम लोगों ने 6 पुलिस स्टेशन तक सूचना दिया है, और इसमें कड़क से कड़क कार्रवाई करेंगे, और ऐसा ध्यान ऊपर आता है तो कोई बख्शा नहीं जाएगा, और उस पर कार्रवाई जरूर होगी।